આજના બ્લોગની શરૂઆત કરીએ આલુ પરાઠા બનાવવા સાથે, પછી બેસીને શાંતિથી જમી લઈએ. અને આજે મને રીલ્સ બનાવવાનું મૂડ નહીં હતું, તો મેં વિચાર્યું મારું થોડું બેઝિક કામ ફિનિશ કરું, કેમ કે યાર આજે એટલો લેઝી ડે હતો. અને પછી મેં અને કુકી એટલો ટાઈમપાસ કર્યો, એની સાથે રહી, મેરા સાથે ટાઈમપાસવાળી વાતો કરી. મને નહીં ખબર, મારા ડોગ સાથે વાત કરવાની બહુ મજા આવે, રમવાની બી બહુ મજા આવે. અને એટલે જ વારમાં મને મીઠું ખાવાનું ક્રેવિંગ થઈ ગયું, તો મેં યોગર્ટ ખાધું. અને એટલી વારમાં મારું પીઆર આવી ગયું, તો મેં બોલ્યું ચલો અનબોક્સિંગ કરી દઉં, તમને પણ બતાવી દઉં. અને મને ખબર હતી કે આ બ્રાન્ડથી મને કોઈ પીઆર આવવાનું છે, પણ ક્યારે આવવાનું છે એનો કોઈ મેસેજ મેલ કોઈ નહીં આવેલું હતું. ને આજે અચાનકથી જે આવી ગયું, તો મેં અનબોક્સિંગ કરીને જોયું, પણ મેં જે વિચારેલું એ નહીં હતું. અને મારા કરતાં વધારે આ પીઆરની વેટ મારા હસબન્ડ કરતા હતા, પણ અનલકીલી એ વસ્તુ નહીં આવ્યું જે વસ્તુ એને જોઈતું હતું. પછી બહાર જોયું તો વરસાદ એટલો જોરથી ચાલુ થઈ ગયો, અને મારા કપડાં બધા ભીનાઈ ગયા. તો ફટાફટ મેં અને મમ્મીએ કપડાં લીધા સુકવવા, અને બહાર બાલ્કનીમાં ઊભી મેં વરસાદની મજા લેતી હતી. મારા કરતાં વધારે મજા ડોગ લે છે. મતલબ જો એટલું ફન કરતું હતું ને, લાઈવ જોવાની એને વધારે મજા આવતી હતી. પછી મમ્મી કીધું કે આપણે ભેલ બનાવીએ, તો બસ અમે લોકોએ ભેલ બનાવી. અને વરસાદમાં ચા અને ભેલ, વાવ. અને આજે અમારા ઘરે ઋષિ બી આવી ગયો છે, તો ઋષિ સાથે પંચાયત કરતા અમે લોકોએ ચા અને ભેલની મજા લીધી. ને બહાર એટલો વરસાદ ચાલુ હતો, પણ મારે કુકીને વોક કરાવવાનું તો છેલ્લે વરસાદ ધીમો થયો, તો મેં અને કુકી વોક પર ગયા. અને ભાઈ જ્યારે બી વરસાદ પડે, ડોગને વોક કરાવવાનું અને ક્લીન કરવાનું એટલી ઝંઝટ છે. બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય.